જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ચૈત્ર નવરાત્રિ કયા દિવસે શરૂ થશે અને કયા દિવસે સમાપ્ત થશે તેના વિશે શ્રવણ કરીશું તથા ઘટ સ્થાપના, કળશની સ્થાપનાનું મુહૂર્ત કયું છે તેના વિશે પણ શ્રવણ કરીશું। આ દિવસોમાં શું કરવું શું ન કરવું તેના વિશે પણ આપણે જાણીશું, તો વિડીયો અંત સુધી જોતા રહેજો। નવરાત્રિ હિન્દુઓનો ધાર્મિક અને મોટો તહેવાર છે। નવરાત્રિનો અર્થ નવરાત્રિઓનો સમૂહ એવો થાય છે। વર્ષ દરમિયાન કુલ 4 નવરાત્રિ આવે છે, તેમાંથી 2 નવરાત્રિ મુખ્ય હોય છે અને 2 નવરાત્રિ ગુપ્તા હોય છે। તે સિવાય આપણે ત્યાં શાકંભરી નવરાત્રિ પણ ઉજવવામાં આવે છે। ચૈત્ર માસની નવરાત્રિની ઉજવણી વસંત ઋતુ દરમિયાન કરવામાં આવે છે, જ્યારે ઉનાળાની શરૂઆત થાય છે। ઉત્તર ભારતમાં આ નવરાત્રિ મોટા પાયે ઉજવાય છે। જમ્મુમાં આવેલ વૈષ્ણોદેવીના મંદિરમાં આ સમય દરમિયાન નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે। માર્ચ માસમાં આવતી નવરાત્રિ વિશે મોટાભાગના લોકો અજાણ હોય છે, કારણ કે દરેક જગ્યાએ તેની ઉજવણી થતી નથી। ઋતુ પરિવર્તનના પ્રતીક તરીકે આ નવરાત્રિ ઉજવવામાં આવે છે। વસંત નવરાત્રિ ઉનાળાની શરૂઆતમાં ઉજવાય છે। વસંત નવરાત્રિને રામ નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે રામનવમી ચૈત્ર માસના 9મા દિવસે આવે છે। વસંત નવરાત્રિ અથવા રામ નવરાત્રિ મા ગૌરી અથવા મા પાર્વતીને સમર્પિત છે। સામાન્ય રીતે વસંત નવરાત્રિની ઉજવણી પાછળ 2 કારણો મહત્ત્વના ગણવામાં આવે છે। પહેલું, ઋતુગત ફેરફારોને આવકારવા માટે, કારણ કે વસંત નવરાત્રિની સાથે વર્ષના અન્ય તહેવારોની પણ શરૂઆત થાય છે। અને બીજું, આપણા પૂર્વજો દ્વારા શરૂ કરાયેલ મા શક્તિની દિવ્ય આરાધનાની પરંપરા જાળવી રાખવા માટે। વસંત નવરાત્રિ હિન્દુ ચૈત્ર માસમાં ઉજવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે મા દુર્ગાની પૂજા મૂળભૂત રીતે ચૈત્ર માસમાં કરવામાં આવતી હતી અને તેને બસંત પૂજાના નામે ઓળખવામાં આવતી હતી, પરંતુ પાછળથી ભગવાન શ્રીરામે દુર્ગા પૂજાના સમયમાં ફેરફાર કર્યો હતો। ભગવાન શ્રીરામ રાવણ સાથેના યુદ્ધમાં વિજય મેળવવા માટે મા દુર્ગાના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હતા। પરિણામે તેઓએ અશ્વિન માસમાં એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં મા દુર્ગાનું આહ્વાન કર્યું હતું। આ જ કારણે ઓક્ટોબરમાં કરવામાં આવતી દુર્ગા પૂજા અકલબોધોન એટલે કે ક સમયના આહ્વાનના નામે પણ જાણીતી છે। વસંત નવરાત્રિની ઉજવણી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ એટલે કે ઉત્તરાંચલ, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં ખૂબ જ મોટા પાયે થાય છે। ભારતના આ રાજ્યોમાં રહેતા લોકો વસંત નવરાત્રિ કે પછી ચૈત્ર નવરાત્રિ કે પછી રામ નવરાત્રિ દરમિયાન વ્રત અને ઉપવાસ કરે છે। ઉનાળાની શરૂઆતમાં આ તહેવાર આવતો હોય, બદલાતી ઋતુ સાથે અનુકૂલન સાધવામાં પણ વ્રત અને ઉપવાસ ઉપયોગી થાય છે એવું માનવામાં આવે છે। આ સમય દરમિયાન હિમાચલ પ્રદેશ તેમજ ઉત્તરાખંડમાં કેટલાક મંદિરોમાં મેળાઓનું આયોજન કરવામાં આવે છે। ઓક્ટોબર-નવેમ્બરમાં ઉજવાતી નવરાત્રિ દરમિયાન કરવામાં આવતા તમામ પ્રકારના ધાર્મિક ક્રિયાકાંડ આ નવરાત્રિ દરમિયાન પણ યોજવામાં આવે છે। ચૈત્રી નવરાત્રિનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે। તે હિન્દુઓના સૌથી પ્રખ્યાત તહેવારોમાંથી એક માનવામાં આવે છે। આ સમય દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવે છે અને ભક્તો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે। નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ સ્થાપના એટલે કે કળશ સ્થાપના કરવામાં આવે છે, જે અત્યંત શુભ માનવામાં આવે છે અને રામનવમીના દિવસે આ નવરાત્રિની પૂર્ણાહુતિ હોય છે।
ચૈત્ર નવરાત્રિ આત્મશુદ્ધિ અને ભક્તિનો પર્વ છે. આ સમય દરમિયાન મા દુર્ગાની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ સિવાય ઘટ સ્થાપના યોગ્ય મુહૂર્તમાં કરવાથી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. આ સમય દરમિયાન ભક્તો તમામ નિયમોનું પાલન કરીને મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મેળવી શકે છે. ભક્તો, હવે આપણે ચૈત્ર નવરાત્રિ કયા દિવસે શરૂ થવાની છે અને કયા દિવસે સમાપ્ત થશે તથા કળશ સ્થાપનાનું મુહૂર્ત શું છે તેના વિશે શ્રવણ કરીશું. પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 19 માર્ચ 2026 અને ગુરુવારના રોજ શરૂ થશે. આ દિવસથી જ નવરાત્રિની શરૂઆત થશે. તે 27 માર્ચ 2026 અને શુક્રવારના રોજ સમાપ્ત થશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત 19 માર્ચ સવારે 6 વાગે અને 52 મિનિટથી શરૂ થઈ સવારે 8 વાગે અને 26 મિનિટ સુધીનું રહેશે. આ દિવસે અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગે અને 5 મિનિટથી શરૂ થઈ બપોરે 12 વાગે અને 53 મિનિટ સુધીનું રહેશે. જો તમે સવારે ઘટ સ્થાપન ન કરી શકો તો બપોરે અભિજીત મુહૂર્તમાં પણ ઘટ સ્થાપન કરી શકો છો. 27 માર્ચ 2026 અને શુક્રવારના રોજ રામનવમી પણ છે. નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તો હવે આપણે જાણીશું કે માતાજીના કયા દિવસે કયા સ્વરૂપની પૂજા કરવામાં આવશે. 19 માર્ચ અને ગુરુવારના રોજ મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. 20 માર્ચ અને શુક્રવારના રોજ મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવશે. 21 માર્ચ અને શનિવારના રોજ મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવશે. 22 માર્ચ અને રવિવારના રોજ મા કુષ્માંડાની પૂજા કરવામાં આવશે. 23 માર્ચ અને સોમવારના રોજ મા સ્કંદ માતાની પૂજા કરવામાં આવશે. 24 માર્ચ અને મંગળવારના રોજ મા કાત્યાયનીની પૂજા કરવામાં આવશે. 25 માર્ચ અને બુધવારના રોજ મા કાલરાત્રિની પૂજા કરવામાં આવશે. 26 માર્ચ અને ગુરુવારના રોજ મા મહાગૌરીની પૂજા કરવામાં આવશે. 27 માર્ચ અને શુક્રવારના રોજ મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે અને તે દિવસે રામનવમી પણ છે. આ મહાપર્વ દેવી દુર્ગાના 9 સ્વરૂપોને સમર્પિત છે. આ પવિત્ર તહેવાર 9 દિવસ સુધી ઉજવાય છે, જેમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે. ભક્તો ઉપવાસ, હવન અને પૂજા દ્વારા માતાજીની કૃપા પ્રાપ્ત કરે છે. ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ હિન્દુ નવવર્ષનું પ્રતીક છે. આ દિવસે ગુડી પડવો અને નવું સંવત્સર શરૂ થાય છે, જે નવા શુભારંભનો સંકેત આપે છે. આ તહેવાર અનિષ્ટ પર સારાના વિજય અને ભક્તિભાવનું પ્રતીક છે. આ દરમિયાન ઘટ સ્થાપના, ઉપવાસ, ગરબા અને કન્યા પૂજન જેવી પવિત્ર પરંપરાઓનું પણ પાલન કરવામાં આવે છે. આપણે અંતમાં જાણીશું કે કન્યા પૂજન કયા દિવસે કરવાનું છે. તે પહેલાં આપણે જાણી લઈએ કે કળશની સ્થાપનાની પૂજા કેવી રીતે કરવી, કળશની સ્થાપના કેવી રીતે કરવી તથા 9 દિવસોમાં માતાજીની પૂજા કેવી રીતે કરવી તથા માતાજીના મંત્ર વિશે પણ આપણે શ્રવણ કરીશું. સૌ પ્રથમ આપણે કળશ સ્થાપનાની પૂજા વિધિ વિશે જાણી લઈએ. નવરાત્રિના પ્રથમ દિવસે સૌ પ્રથમ તમારે પોતાના ઘરને તથા પૂજા ઘરને સ્વચ્છ કરવું. આંગણામાં પાણીનો છંટકાવ કરી રંગોળી પૂરવી. ત્યારબાદ આખા ઘરમાં ગંગાજળ છાંટીને ઘરને પવિત્ર કરવું. ત્યારબાદ વેદી અથવા બાજોઠ ઉપર લાલ કપડું પાથરવું. ત્યારબાદ માટીના વાસણમાં જવ વાવવા. એક વાસણમાં ગંગાજળ ભરી અને તેમાં સોપારી, દૂર્વા, આખા ચોખા અને સિક્કો મૂકવો. કળશના મુખ પર આસોપાલવ કે નાગરવેલ અથવા કેરીના પાન મૂકવા અને તેના ઉપર
નાળિયેર મૂકવું અને જવવાળા વાસણ પર કળશ મૂકવું. દેવી દુર્ગાનું આહ્વાન કરવું અને 9 દિવસ સુધી તેમની વિધિપૂર્વક પૂજા કરવી. આ સમયગાળા દરમિયાન ભક્તોએ 9 દિવસ ઉપવાસ કરવો જોઈએ. દેવી દુર્ગાની દરરોજ સવારે અને સાંજે આરતી કરવી. ત્યારબાદ ભોગ ધરાવવો. ભોગમાં તમે નાળિયેર, મીઠાઈ, ફળ, કોઈ પણ વસ્તુ અર્પણ કરી શકો છો અને પૂજા કરતી વખતે તમારે આ મંત્રનો જપ કરવો. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. અથવા તો તમે બીજા એક મંત્રનો પણ જપ કરી શકો છો. સર્વમંગળ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આ મંત્રનો તમારે પૂજા કરતી વખતે પણ અને આખો દિવસ પણ તમારે જપ કરવો. ત્યારબાદ તમારે થાળ ગાવો અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો. શક્ય હોય તો આખો દિવસ ઉપવાસ કરવો અને આખો દિવસ ઉપવાસ કરો તો ફળ ફળાદી કે દૂધ લઈ શકો છો અને જો તમે એક ટાણું કરો છો તો શક્ય હોય તો સિંધવ મીઠાવાળું ખોરાક જ તમારે લેવો અને સાત્વિક ભોજન ગ્રહણ કરવું. તામસિક ખોરાક લેવાનું ટાળવું જોઈએ. નવરાત્રિના દિવસોમાં ગરીબોને યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન કે ધનનું દાન પણ કરવું જોઈએ અને ગાયને ઘાસચારો, રોટલી કે ગોળ ખવડાવવો જોઈએ. તેનાથી માતા રાણી ખૂબ જ પ્રસન્ન થાય છે અને સારા આશીર્વાદ આપે છે. આ સમયગાળા દરમિયાન શું ન કરવું જોઈએ તે હવે આપણે જાણી લઈએ. નવરાત્રિના સમયમાં ઘરમાં સ્વચ્છતા જાળવવી જોઈએ. કોઈની નિંદા ન કરવી, કોઈની સાથે વિવાદ ન કરવો, કોઈને દુઃખ પહોંચે એવું કાર્ય ન કરવું. આ સમય દરમિયાન ખરાબ કાર્યોથી દૂર રહેવું. નવરાત્રિ દરમિયાન સાત્વિક ખોરાક જ લેવો. તામસિક ખોરાક જેમ કે ડુંગળી, લસણ, માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ તથા કોઈને અપશબ્દો પણ ન બોલવા જોઈએ. આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી 9 દિવસ માતાજીની પૂજા અને ભજન કીર્તન તથા ઉપવાસ કરવાથી માતાજીની અપાર કૃપા આપણને પ્રાપ્ત થાય છે તથા આપણા ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે ચૈત્ર નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે તથા ચૈત્ર નવરાત્રિનું મહત્ત્વ શું છે તેના વિશે જાણ્યું. આ દિવસોમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે પણ જાણ્યું તથા કળશની સ્થાપના કેવી રીતે કરવાની, તેની પૂજા વિધિ અને માતાજીની પૂજા પણ કેવી રીતે કરવી તે પણ જાણ્યું. આશા કરું છું કે વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે અને પસંદ પડ્યો હશે. જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને જાણકારી મેળવી શકે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય અંબે માતા. કોમેન્ટમાં જય અંબે માં જરૂરથી લખજો. વિડીયો જોવા માટે ધન્યવાદ.